21 બેંકમાં રાખેલી મુદ્દલ વાર્ષિક 5% દરે વધી રહ્યું છે। બેંકમાં રૂપિયા 10,000 જો થાપણ તરીકે મૂક્યા હોય તો 10 વર્ષ પછી તે કેટલા થશે? તો સૌથી પહેલા ધારો કે કોઈ પણ ટી સમયે બેંકમાં મૂકેલ મુદ્દલ પી છે તો મુદ્દલમાં થતા વધવાનો દર dp/dt એ 5% છે। એટલે કહેવાય p ના 5%। p ના 5% એટલે 5 ગુણ્યા 100 20 × 100 ડી એટલે આ તમને વિકલ સમીકરણ મળ્યું। એને આપણે ઉકેલીશું તો p નીચે dt ઉપર એટલે p અને t વાળા પદો અલગ પડી બંને બાજુ સંકલન 1/p નું log p 1/20 એટલે 1 નું t અને અચળ c। ચલો બેંકમાં 1000 રૂપિયા થાપણ તરીકે મૂકે એટલે t બરાબર 0 સમય મુદ્દલ થઈ જશે 1000। બેંકમાં 1000 રૂપિયા થાપણ તરીકે મૂક્યા એટલે t બરાબર 0 સમય p 1000 એ સમીકરણ નંબર 1 માં મૂકી દે। સમીકરણ 1 માં p ની જગ્યાએ 1000 મૂકી દો, p ની જગ્યાએ 0 મૂકી દો એટલે c બરાબર થઈ જશે log 1000। આ જે કિંમત છે હવે પરિણામ 1 માં મૂકી દઈએ એટલે log p 1/1/20 ગુણ્યા t એટલે t/20 પ્લસ c ની જગ્યાએ log 1000। આ આપણું મેઇન સમીકરણ થઈ ગયું। હવે 10 વર્ષ પછી તે રકમ કેટલી થશે? એટલે t બરાબર જ્યારે 10 હોય ત્યારે મુદ્દલ p કેટલી હશે? આ કિંમતો પરિણામ નંબર 2 માં મૂકતા એટલે p શોધવા છે આપણે t ની જગ્યાએ 10 એટલે 10/20 અને પેલા થશે log 1000 એટલે 10 નું 20 ઉડી ગયા log વાળા પર એક બાજુ ભેગા કરીએ એટલે log p minus log 1000 બરાબર 1/2। log ની અંદર બાદબાકી બંનેને ભેગા કરો એટલે ભાગાકાર 1/2 એટલે 0.5। આધારમાં કશું જ નહીં એટલે e logમાંથી ઘાતાંકમાં જવું હોય તો log દબાઈ દો અને આ બેની જગ્યા બદલો એટલે e ની ઘાતમાં 0.5 આવી જશે અને 0.5 ની જગ્યાએ p/1000 1000 ભાગાકારમાં પેલા જાય ગુણાકાર 1000 એમ નહીં e ની 0.5 એની જગ્યાએ 1.648 રકમમાં કિંમત આપેલી છે બંનેનો ગુણાકાર કરો એટલે થઈ જશે 1648। એનો મતલબ 10 વર્ષ પછી એ જે 1000 રૂપિયા હતા એ થઈ જશે 1648 રૂપિયા। દાખલા નંબર 22 એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે। 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે। જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં તો કેટલા કલાકમાં એની સંખ્યા 2 લાખ થશે? તમને જો આ વાક્ય આવે જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય આની મદદથી આપણને વિકલ સમીકરણ મળશે। તો સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે કોઈ પણ t સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યા x છે। એ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એટલે dx/dt તે સમયે જે હાજર બેક્ટેરિયા હશે એના પ્રમાણમાં છે। યાદ હોય તો 10મા ધોરણમાં ચલન ચેપ્ટર તમારે આવ્યું હશે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। સમપ્રમાણ એટલે સમપ્રમાણમાં છે એટલે આ રીતે ચલે છે x લખે પણ ચલે છે ના ચાલે ઇક્વલ ટુ જોઈએ એટલે ઇક્વલ ટુ ચલે છે ઇક્વલ ટુ કરો તો અચળ કે આપણે મૂકતા
એટલે શરૂઆત 10મા ધોરણ વાળી થઈ. હવે આના ઉકેલવાના વિકલ સમીકરણ તો x નીચે લાવી દો અને dt પેલી બાજુ એટલે x અને t બરાબર પડી 1/x નું સંકલન log x 1 નું t અને અચળ c log c લખ્યા હોય તો પણ ચાલે અને c લખશો તો પણ ચાલશે. આ તમને સમીકરણ બંને અચળ શોધવા પડશે k અને c. તો વારાફરતી એક એક નો ઉપયોગ કરો. સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે એટલે t બરાબર 0 સમયે બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ એટલે x ની જગ્યાએ મૂકી દો 1 લાખ t0 મૂકેલા 0 અને c એટલે c બરાબર થઈ ગયા log 1 લાખ. c ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દો. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા એટલે log x બરાબર kt plus log 1 લાખ. હવે આપણું મેઇન સમીકરણ આપ્યું. હવે હજી કે શોધવાનું તો આગળ વધે કે 2 કલાકમાં સંખ્યા 10% ના દરે વધે છે એટલે t બરાબર 2 ત્યારે x કેટલા થશે તો 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે તો 2 કલાકમાં સંખ્યા કેટલી હશે તો શરૂઆતમાં 1 લાખ હતી 2 કલાકમાં એનો 10% નો વધારો થયો એટલે 1 લાખ તો ખરા અને 1 લાખના 10% પ્લસ 1 લાખના 10%. 2 કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા 10% ના દરે વધે છે એટલે 2 કલાકમાં કેટલી થઈ એ શોધીએ બેક્ટેરિયાની સંખ્યા તો શરૂઆતમાં 1 લાખ હતી એના 10% વધી એટલે પ્લસ 1 લાખના 10,000 એટલે 1 લાખ એમના 1 લાખના 10% એટલે ગુણ્યા 10/100 એક એક 0 ઉડી ગયો 1 લાખ પ્લસ 10,000 એટલે એ થઈ જશે 1 લાખ અને 10,000. આ તમને x મળી. એ સમય એ વખતે સમય તો t બરાબર 2 કલાક અને આ બંને કિંમત પરિણામ નંબર 2 માં મૂકી દે. x ની જગ્યાએ 1,10,000 t ની જગ્યાએ 2 અને log 1 લાખ log 1 લાખ. આ આપણું પાછું મેઇન સમીકરણ થયું. હવે જો k ની જગ્યાએ મૂકવાના હતા 1,10,000 અને t એમનો n અને હવે જે શોધવાનું હોય તો કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે. કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે. આમાંથી અચળ કે શોધવાના જો બાકી રહી ગયા આપણે t બરાબર 2 ત્યારે x બરાબર 1,10,000 t ની જગ્યાએ 2 એટલે 2k અને log 1 લાખ. આમાંથી કે શોધી log 1 લાખ આ બાજુ એટલે log 1,10,000 માઈનસ log 1 લાખ બરાબર 2k. log ની અંદર બાદબાકી બંને ભેગા કરો એટલે ભાગાકાર 1,10,000 ભાગ્યા 1 લાખ બરાબર 2k એટલે 0 ઉડાડી દો. બે ગુણાકારમાં બાજુ આવી છે ભાગાકારમાં એટલે 1/2 log 11/10. આ તમને k મળ્યું. k ની કિંમત પરિણામ નંબર 2 માં મૂકી. k ની કિંમત પરિણામ નંબર 2 માં મૂકી દઈએ. આપણું મેઇન સમીકરણ હવે પરિણામ નંબર 3 જે થશે એ થઈ જશે. k ની જગ્યાએ લખાય 1/2 log 11/10 ઇન્ટુ પેલા t એમના n અને log 1 લાખ એમના n. એટલે હવે આપણું મુખ્ય સમીકરણ આ થશે. બંને અચળ શોધી મૂકી દીધા. હવે કેટલા સમયમાં એટલે t શોધવાનું બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે એટલે x બરાબર 2 લાખ. આ બંને કિંમત પરિણામ નંબર 3 માં મૂકી દઈએ એટલે x ની જગ્યાએ લખાય 2 લાખ 1/2 t શોધવાના છે log 11/10 ગુણ્યા t અને log 1 લાખ. ધીમે ધીમે log ના સૂત્રને કરતા બનાવીશું. log 1 લાખ આ બાજુ આવી જશે
એટલે log 2 લાખ માઈનસ log 1 લાખ 1/2 log 11/10 એમ log ની અંદર બાદબાકી બંને ભેગા કરો ભાગાકાર 2 લાખ ભાગ્યા 1 લાખ એટલે log 2 બનશે 2 લાખ ભાગ્યા 1 પછી આ 1/2 log 11/10 ગુણ્યા t t ના સૂત્રનો કરતા બનાવો 2 t બરાબર 2 ઉપર જશે 2 log 2 અને log 11/10 નીચે જશે t ના સૂત્રનો કરતા બનાવો એટલે આ રીતે તમને સમય t મળી જશે આટલા સમયમાં બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે જો રકમમાં log 11/10 આપ્યા હોય અને log 2 આપ્યા હોય તો આપણે કિંમત મૂકવાની એવી કોઈ કિંમત રકમમાં આપી ના હોય તો એમનું એમ જ રહેવા દેવાનું આગળ કોઈ વિસ્તરણ કરવાની જરૂર નથી આટલા વર્ષમાં બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો MCQ આપ્યો કા જે વિકલ સમીકરણ છે એનો વ્યાપક ઉકેલ શોધો dy/dx = ex + y એમાં ઘાત અલગ પડતી ex e dx ઉપર e નીચે એટલે તમારે x અને y વાળા પદો અલગ પડે બંને બાજુ સંકલન આ ઉપર જાય એટલે e y આ એનું e y નું e y ઘાતનું કશું તેનું ફરી ex નું ex અને અચળ c આ જવાબ આવી ગયો પણ એ તમને વિકલ્પો આપેલા છે એટલે વિકલ્પ પ્રમાણે સેટ કરવું હોય તો પહેલા બધાને માઈનસ વડે ગુણ એટલે પ્લસ થઈ જશે અને આ બંને માઈનસ ex આ બાજુ આવી જાય એટલે પ્લસ અને માઈનસ c ની જગ્યાએ અલગ પડે એટલે c1 કરો અને માઈનસ c1 બરાબર c એની જગ્યાએ લખાય c એટલે આ તમારો વિકલ્પ સેટ થઈ એટલે વિકલ્પ પ્રમાણે થોડું વિસ્તરણ કરવું પડે